હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે 14 સુધી પ્રશ્નો જોયા હતા. નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ જોઈએ. 15મો પ્રશ્ન, નાઇટ્રોબેન્ઝીનનું નાઇટ્રેશન કરતાં કઈ નિપજ મળે છે? ઓર્થોનાઇટ્રોબેન્ઝીન, પેરાનાઇટ્રોબેન્ઝીન, મેટાડાઇનાઇટ્રોબેન્ઝીન અને ઓર્થોપેરાનાઇટ્રોબેન્ઝીન. મેટાડાઇનાઇટ્રો સી જવાબ, કારણ કે ઓલરેડી નાઇટ્રોબેન્ઝીન તો લેવાનું છે. બરાબર. હવે આનું તમે નાઇટ્રેશન કરો. નાઇટ્રેશનમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉદ્દીપક તરીકે, તો આનું નાઇટ્રેશન થાય તો NO2 છે એ મેટા નિર્દેશક છે, એટલે આવનાર NO2 ને મેટા ઉપર સ્થાન આપે મેટાડાઇનાઇટ્રોબેન્ઝીન થઈ જાય. સી જવાબ, 15માં સી જવાબ. પછી 16, આલ્કાઇલ નાઇટ્રાઇટનું રિડક્શન કરતાં કઈ નિપજ મળે છે? આલ્કાઇલ નાઇટ્રાઇટ એટલે RONO, અને આલ્કાઇલ નાઇટ્રાઇટ કહેવાય. આનું રિડક્શન કરો તો શું મળે? આટલું તૂટી જાય. લો, આને 2 હાઇડ્રોજન, આને 3, 5 અને 1 આને. આ રિડક્શન 6 Hની જરૂર પડશે. એક ROH બને, એક એમોનિયા બને ને એક પાણી બને. લો, આ પ્રોડક્ટ. આપણો જવાબ રહેશે એ, આલ્કોહોલ. બરાબર. આલ્કાઇલ નાઇટ્રાઇટ લીધું, RONO, આનું રિડક્શન કરીએ તો આલ્કોહોલ મળે. નાઇટ્રો આલ્કેનનું રિડક્શન કરે ને, નાઇટ્રો આલ્કેન, તો આપણને RNH2 મળે, એમાંય આમાં આલ્કોહોલ મળે. ચલો, પછી 17, 10 એમાઇનની HCl સાથે પ્રક્રિયા કરતાં કઈ નિપજ મળે છે? 10 એમાઇન એટલે પ્રાથમિક એમાઇન લેવાનું ને, HCl સાથે ખાલી પ્રક્રિયા. CH3 CH2 NH2 આ પ્રાથમિક એમાઇન, HCl સાથે પ્રક્રિયા. રેડી? CH3 CH2 NH3Cl આ મળે. એમોનિયમ સોલ્ટ મળ્યો. ચતુર્થક એમોનિયમ ક્ષાર, ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ. ડી જવાબ, ડી જવાબ. ચાલો, ત્યાર પછી 18, નીચે પૈકી કયો સૌથી નિર્બળ બેઝ છે? આઈપાયાની અંદર સૌથી નિર્બળ બેઝ એમોનિયા. મિથાઇલ, ઇથાઇલ, ટ્રાયમિથાઇલ, પ્રોપાઇલ, આલ્કાઇલ એમાઇન હોય ને એ બધા એમોનિયાથી પ્રબળ બેઝ છે. તો એમોનિયા સૌથી નિર્બળ બેઝ થયો આઈપાયામાં. બરાબર. જે આઈપા છે એની અંદર એમોનિયા સૌથી નિર્બળ. ચાલો, ત્યાર પછી આગળ વાત કરીશું. 19, ક્લોરોફોર્મની એનિલિન અને આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરતાં કઈ નિપજ મળે? આ એનિલિન, ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH. NC
3 KCl અને 3 H2 ફિનાઇલ આઇસોસાયનાઇડ મળ્યો। જો આપણો જવાબ શું રહેશે? બી સેકન્ડ, ફિનાઇલ આઇસોસાયનાઇડ, બી જવાબ। ચલો રેડી। ત્યાર પછી વીસ, ખાલી જગ્યાની HNO2 સાથે પ્રક્રિયા શક્ય નથી। તૃતીયક નાઇટ્રો આલ્કેન, જો આપણી ટેક્સ્ટ બુકમાં આપણે ખાલી એમાઇન સંયોજનો હોય ને એની જ HNO2 સાથે પ્રક્રિયા જોઈ છે, પણ એમાંય એક પ્રશ્ન આવ્યો હતો તૃતીયક એમાઇન। તૃતીયક એમાઇન હોય કે આમ તો નાઇટ્રો હોય એની HNO2 સાથે પ્રક્રિયા થાય, ભલે આપણે ભણ્યા નથી, હવે યાદ રાખજો, થાય ખરી। એમાં પ્રાથમિક નાઇટ્રોની થાય, દ્વિતીયકની થાય, તૃતીયકની ના થાય, કારણ કે તૃતીયક પાસે હાઇડ્રોજન ન હોય, NO2 જે કાર્બન હારે જોડાયેલો એની પાસે હાઇડ્રોજન હોય જ નહીં। એની પાસે હાઇડ્રોજન ના હોય તો પ્રક્રિયા ના થાય, બરાબર છે। તૃતીયક એમાઇનમાં એ જ પ્રશ્ન હતો કે નાઇટ્રોજન પાસે નહોતા, એટલે આપણે આનો જવાબ 30 નાઇટ્રો આલ્કેન, સી જવાબ। પણ આના માટે એક યાદ રાખવાનું છે કે એમાઇનની જેમ નાઇટ્રો સાથે પણ HNO2ની પ્રક્રિયા થાય। આપણે એક એમાઇનની પ્રક્રિયા જ ઘણી બધી થઈ ગઈ, નાઇટ્રોન બધાની લેવા જાય તો ખૂબ વધારે સિલેબસ થઈ જાય, એટલે થોડું ઓછું રાખ્યું હોય તો પછી અમુક વસ્તુઓ ક્યારેક આવી જાય તો જરા જોવી પડે પ્રશ્નો પૂરતી। 21, વન ઝીરો એમાઇનને 20 અને 30 એમાઇનથી કઈ રીતે અલગ ઓળખી શકાય? વન ઝીરો એમાઇનને 20 અને 30થી અલગ કરવા છે ને, આ રહી પ્રક્રિયા। આ પ્રક્રિયાને કાર્બાઇલ એમાઇન કસોટી કહેવાય। આ 10 એટલે પ્રાથમિક એમાઇન હોય ને એ જ આ પ્રક્રિયા આપે આવી આઇસોસાયનાઇડ બનાવી। દ્વિતીયક અને તૃતીયક આ પ્રક્રિયા આપતા નથી, બરાબર। તો પ્રાથમિકને દ્વિતીયક તૃતીયકથી અલગ ઓળખવા હોય તો આ કસોટી કરાય, ક્લોરોફોર્મને આલ્કોહોલિક કહેવાય સાથે। એટલે આપણો જવાબ શું રહેશે? એ। 21 જવાબ એ, રેડી। ત્યાર પછી નેક્સ્ટ 22, નીચે પૈકી કઈ પદ્ધતિ દ્વારા 10 એમાઇન એટલે કે પ્રાથમિક એમાઇન બનાવી શકાતા નથી? જવાબ આમ તો સીધો ને સટ છે, ડાયરેક્ટલી આપણને ખબર છે, એ જ ફિડલક્રાફ્ટ પ્રક્રિયા। ફિડલક્રાફ્ટ પ્રક્રિયા આલ્કાઇલ ગ્રુપ બેન્ઝીન સાથે જોડવું હોય એના માટે હોય, બરાબર ને? RCO ગ્રુપ જોડવું હોય અથવા R જોડવો હોય તો, એમાઇન માટે ન આવે ફિડલક્રાફ્ટ। એટલે જવાબ તો ફિડલક્રાફ્ટ કન્ફર્મ ડી। પણ જરા બાકીની પ્રક્રિયાઓને ઉદાહરણ આપી દો। જો હોફમાન તમને ખબર છે, હોફમાન પદ્ધતિ આપણે ટેક્સ્ટ બુકમાં હોફમાન બ્રોમેમાઇડ આવે ને એમાઇડમાંથી એમાઇન બનાવવા માટે, એટલે એ ખ્યાલ છે, એ લખતો નથી। કર્ટિસ પ્રક્રિયા અને સ્મિટ પ્રક્રિયા લખી દો, બરાબર। પેલી સ્મિટ પ્રક્રિયા એકાદી વાર ક્યાંક લખેલી હશે ને તો ધ્યાનમાં રહેશે। અહીંયા જે સ્મિટ પ્રક્રિયાની વાત કરે છે ને એ આ, કારણ કે સ્મિટ પ્રક્રિયા તો સ્મિટે તો બીજી 10 શોધી હોય, આપણે જેની અત્યારે ચર્ચા ચાલુ છે એની વાત કરું છું। H+H2 એટલે H3O+ લખી નાખ્યું હોય તો ચાલે, ટૂંકમાં HCl મંદ HCl ઉમેરી દેવાનું। એ સિવાય શું ઉમેરવાનું છે? HN3 હાઇડ્રોઝોઇક એસિડ કહેવાય, N3H અથવા HN3,
N3H આ એસિડિક હોય હો N3H. ખેર તો બનાવે શું? આમાંથી બનશે RNH2. આ NH ને 2 હાઇડ્રોજન આપી દઈશું અહીંથી, RNH2. પછી બીજું શું બને છે? N2. આ NH નીકળીને આમાં આવ્યો તો N2 વધે ને, પછી આમાંથી CO2 વધે. ચલો રેડી. જો આ એક H અને આ NH2 બનીને અહીંયા CO2 નીકળી ગયો, N2 નીકળી ગયો. આને માત્ર માધ્યમ પૂરું પાડ્યું, એસિડિક માધ્યમ. HCl ઉમેરી દો ચાલે, મેં હમણાં કીધું. એનો ડાયરેક્ટ રોલ નથી, પણ આની ક્રિયાવિધિ લ્યો ને એટલે આમાંથી પ્રક્રિયકો વપરાતા હોય, વળી પાછા મળતા હોય. ખેર તો આ સ્મિટ પ્રક્રિયા છે એમાઇન બનાવવા માટે. રેડી. પ્રાથમિક એમાઇન બને એસિડમાંથી એમાઇન. આવી આપણે એકઈ ન થાય, એસિડમાંથી ડાયરેક્ટ એમાઇન. સ્મિટ પ્રક્રિયા છે, બહુ સારી છે. ચાલો બીજી હજી એક આવી નવી આપણા માટે છે તો એને પણ લખી દઈ. કર્ટિસ પ્રક્રિયા. કર્ટિસમાં શું થાય છે? RCO N ડબલ બોન્ડ N. આને એસાઇલ એજાઇડ કહેવાય. આ RCO એટલે એસાઇલ સમૂહ ને આ 3 નાઇટ્રોજન એટલે એજાઇડ. એસાઇલ એઝાઇડ. આને ગરમ કરો એટલે આ N2 નીકળી જાય. રેડી. આ N2 નીકળી જાય અને આની રીઅરેન્જમેન્ટ થઈ જાય, N વચ્ચે ઘૂસી જાય, N. તો શું બની જાય? RNC ડબલ બોન્ડ O. RNCO આઇસોસાઇનેટ બની જાય, RNCO. હવે આમાંથી પાણી હારે પ્રક્રિયા કરો, થોડું એસિડિક માધ્યમ. આ CO ને ઓક્સિજન મળી જાય, CO2 રૂપે દૂર થાય. 2 હાઇડ્રોજન નાઇટ્રોજનને મળી જાય, RNH2. પ્રાથમિક એમાઇન મળી ગયો. આપણે કીધું ને પ્રાથમિક એમાઇન મેળવવા માટે કઈ પ્રક્રિયાથી પ્રાથમિક એમાઇન ન બને. હોફમેનથી બને છે એ તો આપણે ભણી ગયા હોય. એમાઇડમાંથી પ્રાથમિક એમાઇન. આ સ્મિટમાં પ્રાથમિક એમાઇન મળ્યો અને કર્ટિસમાં મળ્યો. જો રેડી. આપણો જવાબ ફિડલ ક્રાફ્ટ. એ તો મેં તમને પહેલાં કહી દીધો, જવાબ તો ફિડલ ક્રાફ્ટ આવે. પણ આ તમારે જાણકારી માટે અને આગળ જતાં યાદ રાખવા માટે પ્રક્રિયાઓ. હજી કર્ટિસનો હજી એકાદ પ્રશ્ન આવશે 1-2, એટલે તમે યાદ રાખી લેજો અહીંથી પ્રક્રિયા. આમાં શું છે, જીનીટ કરાવવા માટે નવી થિયરીઓની જરૂર નથી. NCERT ઇનફ છે ટેક્સ્ટ બુક. એ સિવાય આવી કોઈ છૂટક પ્રક્રિયાઓ રહી ગઈ હોય તો એ આપણે આમાં આપી દઈએ એટલે તમારે 100% થઈ જાય. અગાઉ જે થતું હતું આગલા વર્ષોમાં એના કરતાં ઘણું સરસ કામ થઈ જાય. અને તમે સાથે સાથે રહ્યો જ. સ્કૂલો ક્યારે ખુલશે એ હજુ કોઈ જજમેન્ટ કોઈથી આપી શકાતું નથી, એટલે સાથે જેટલી તૈયારી પૂરી કરી નાખો ને તો બેસ્ટ. ચલો 23મો પ્રશ્ન. મિથાઇલ એમાઇનનું દ્રાવણ ખાલી જગ્યા. મિથાઇલ એમાઇન કેવું હોય? એસિડિક કે બેઝિક? એમાઇન થયું ને, બેઝિક હોય ને, એમોનિયા કરતાં વધુ બેઝિક હોય. તો બેઝ હોય એ લાલ લિટમસને ભૂરું બનાવે. આપણો જવાબ રહેશે બી, લાલ લિટમસને ભૂરું બનાવે. રેડી. પછી આગળ વાત કરીએ. નીચે પૈકી કયું વિધાન સાચું છે? બાકીના ખોટા હશે, એકાદું સાચું જોઈએ. જો મિથાઇલ એમાઇન થોડું એસિડિક છે, ખોટી વાત. મિથાઇલ એમાઇન તો બેઝિક હોય, હમણાં ઉપર જ વાત કરતા હતા. પછી મિથાઇલ એમાઇન એમોનિયા કરતાં ઓછું બેઝિક છે, ખોટી વાત.
અલ્કાઇલ એમાઇન એમોનિયા કરતાં વધુ બેઝિક જ હોય. ત્રીજું, મિથાઇલ એમાઇન એમોનિયા કરતાં પ્રબળ બેઝ છે. કરેક્ટ. હવે જો આ બી ને સી ને બરાબર વાંચો ને એટલે સમજાઈ જાય કે આ બેમાંથી એક જ જવાબ છે. એક સાચું હોય તો બીજું ખોટું છે ને એક ખોટું હોય તો બીજું સાચું છે. સી જવાબ. સી, ઓપ્શન સી. રેડી? 25. મસ્ટાર્ડ ઓઇલ પ્રક્રિયાની નીપજ કઈ છે? મસ્ટાર્ડ ઓઇલ પ્રક્રિયા એટલે કઈ? મસ્ટાર્ડ ઓઇલ, મસ્ટાર્ડ એટલે રઈના તેલ જેવી વાસ ધરાવતું હોય એવું પ્રોડક્ટ બને મસ્ટાર્ડ તેલ કહેવાય. મસ્ટાર્ડ તેલની વાસ જ આ પદાર્થના કારણે, આની હાજરીના કારણે હોઈ શકે છે. એના જેવી જ વાસ હોય છે. જોકે આ ઝેરી પદાર્થ છે. મસ્ટાર્ડ એટલું ઝેરી નથી, એટલે અન્ય પદાર્થ હશે સાથે. CS2 કાર્બન ડાયસલ્ફાઇડ સાથે HgCl2ની હાજરીમાં પ્રક્રિયા. આગળ એકવાર આવી ગઈ ખબર હોય તો. 2 હાઇડ્રોજન ને S નીકળી જાય, આ CS જોડાઈ જાય, NCS બની જાય. એકવાર આવી ગયું છે. CH3CH2 NCS આવી ગયો છે. મને યાદ છે કે આપણે આવું લખ્યું હોય. બરાબર, આવી ગયું છે. આગળ જોવું હોય તો જરા જોઈ લેજો. બરાબર, અહીંયા કદાચ છે ને ટેમ્પરેચરે આપ્યું હશે, એ જે આવ્યું હતું ને અહીંયા કે નથી આપ્યું, કંઈ નહીં, આપ્યું કે ન આપ્યું, ટેમ્પરેચરનું બહુ મહત્ત્વ નથી. યાદ ના હોય તો ડેલ્ટા લખી દેવાનું. 370 કે એવું આવે છે, 370 જેટલું. ખેર, આપણે આગળ વાત કરીએ. ચાલો, એટલે આપણો જવાબ શું રહેશે 25માં? એ. અલ્કાઇલ આઇસોથાયોસાઇનેટ. આઇસોસાઇનેટ છે ને NC એટલે, અને થાયો શબ્દ લાગે. અલ્કાઇલ આઇસોથાયોસાઇનેટ. એ જવાબ. એ બને અલ્કાઇલ આઇસોથાયોસાઇનેટ. પછી 26. ખાલી જગ્યા એજો સમૂહ છે. એજો ગ્રુપ કોને કહેશું? એજો એટલે N ડબલ બોન્ડ N. ડાય એજો બોલાય, એજોય બોલે પણ ડાય એજો વધુ શબ્દ જ વપરાય છે. પણ એજો ગ્રુપ કહે તો આ જ N ડબલ બોન્ડ N. બરાબર, ડાય એજો ગ્રુપ અથવા એજો ગ્રુપ. ચલો, પછી 27. આ રીડિંગ બેઝ પ્રશ્ન છે. હોશિયાર હોય ને આવડે એવું નહીં, વાંચ્યો હોય તો આવડે એવું. ઓઇલ ઓફ મિરબેન નામ છે. નાઇટ્રોબેન્ઝીનનું બીજું નામ છે, ફેમસ નેમ. વર્ષો પહેલાં અને ઓઇલ ઓફ મિરબેન કહેતા હતા, મિરેકલ ઓઇલ. ખબર નહીં કોના કારણે એવું નામ પાડ્યું હશે, પણ ઓઇલ ઓફ મિરબેન. બી જવાબ, નાઇટ્રોબેન્ઝીન. પછી 28. બેન્ઝીનના નાઇટ્રેશન દ્વારા તેમાં મહત્તમ કેટલા NO2 સમૂહ ઉમેરી શકાય? બેન્ઝીનના નાઇટ્રેશનથી કેટલા NO2 ઉમેરાય વધીને? 3. સી જવાબ. બેન્ઝીનનું તમે ગમે એવું પ્રબળ નાઇટ્રેશન કરો, 135 ટ્રાય નાઇટ્રોબેન્ઝીન મળે. 3થી જાજા NO2 એકસાથે ન ઉમેરી શકો. એટલે પછી એ નહીં, હવે 3 વખત નાઇટ્રો થઈ ગયો, હવે એમાં ગમે એમ નાઇટ્રેશન કરો તો વધારે નાઇટ્રો નહીં આવે, એટલે મેક્સિમમ 3 ઉમેરી શકાય. સી જવાબ. ચલો, પછી 29. ઓરડાના તાપમાને નાઇટ્રોબેન્ઝીન શું હોય? પ્રવાહી. આછા પીળા રંગ. આછા પીળા રંગનું પ્રવાહી હોય. બી જવાબ. ઓરડાના તાપમાને નાઇટ્રોબેન્ઝીન પ્રવાહી. ચલો, પછી 30મું.
એમાટોલ વિસ્ફોટકમાં ટીએનટીને કોની સાથે મિશ્ર કરેલું હોય? આ બજારમાં છે ને એમાટોલ નામથી મળે છે. બજારમાં એમાટોલ નામથી મળતો વિસ્ફોટક છે. માથે લખેલું હોય એમાટોલ. સ્ટીક આવે છે, પ્લાસ્ટિકની પોલિથીન બેગમાં દારૂગોળો ભરેલી હોય એવી સ્ટીક મળે છે. આવડી હોય, 1 ફૂટ જેટલી લંબાઈની. એક ખાલી આની સાથે જોડાયેલો કિસ્સો છે. એમાં ટીએનટી છે ને એમોનિયમ નાઇટ્રેટ હારે મિશ્ર કરેલો હોય. ટીએનટી અને એમોનિયમ નાઇટ્રેટ. વર્ષો પહેલાં આવા વિસ્ફોટકો ટીએનટીને એવી ખબર નહોતી ત્યારે બીજાએ વપરાતા હતા. દારૂગોળામાં તો બારૂદ તરીકે ઘણું વપરાતું હતું. રાજાશાહી વખતમાં મોરબીની બાજુમાં એક રાજપર ગામ છે. એની સીમમાં અંદર ઊંડે ઊંડે રાજાના દ્વારા અમુક ફેમિલીને કામ સોંપ્યું તમારા દારૂગોળો અહીં બનાવવાનો, રાજ્ય માટે. બીજા વેચી ન શકે ત્યારે વેપારનો આ દારૂગોળાનો બિઝનેસ એટલો બધો નહોતો ચાલતો. સવે જોઈએ જરૂરિયાત મુજબનો બનાવતા પોતાનો. હજી એની શરૂઆત હતી દારૂગોળાની પણ. તો એ લોકો અહીંયા બનાવતા. પછી રાજાશાહી તો જતી રહી. આ લોકોની એકાદી પેઢીએ નવું કામ કરવાની ટ્રાય કરી પણ કાંઈ આવડું નહીં. એટલે એના પછીની પેઢીએ પાછું આ જ કામ ચાલુ કરી દીધું. હવે તો ગવર્મેન્ટ દારૂગોળો બનાવીને વેચે. એમાં પકડાઈ ગયા, જેલમાં જ જોકે અત્યારે બધા આખું ફેમિલી. અને કોર્ટમાં એને પૂછવામાં આવ્યું તમે આવું શું કામ કરો છો એમ. ત્યારે એમનો જવાબ બહુ સરસ હતો કે આમાં કોઈ ખેડૂત હોય એ શું કામ ખેતી કરે? એનો ઈરાદો જમીનને કાપી નાખવાનો નથી. એનો ઈરાદો એના કુટુંબનું ભરણ પોષણ કરવાનો છે અને પેઢી દર પેઢી ચાલતો ધંધો છે એટલે કરે છે. એમ અમારો પેઢી દર પેઢી ચાલતો બિઝનેસ દારૂગોળો બનાવીને વેચવાનો છે. અમે 4-5 પેઢીથી આ કામ કરી છીએ. તો હવે અમને નવું કામ આવડતું ન હોવાથી અમે આ કામ ચાલુ કર્યું. કીધું ભાઈ ગવર્મેન્ટમાં પરમિશન લેવી પડે, ખબર નહીં એમ. પરમિશન લેવી પડે ને તમારે એ કામ કરવું હોય તો. એ લોકો કહે તો આપી દો પરમિશન, અમે ક્યાં ના પાડી. માછીમારના દીકરા હોય અને માછીમારી કરવા માટે કંઈ પરમિશન નથી હોતી એમ. લાયસન્સ હોય, માછીમારીના લાયસન્સ હોય, પણ એ શેના માટે છે? તમારે વધુ પ્રમાણમાં માછલીને કલેક્ટ કરી અને પછી વેચવાની હોય ત્યારે હોય. તમારા ભરણ પોષણ માટે ખાલી માછીમારી કરો એમાં લાયસન્સ ના જ હોય. એટલે કે અમારા કુટુંબને ભરણ પોષણથી વધારે અમે આમાંથી કમાતા નથી. પણ છતાં એ લોકોએ બહાર વેચ્યો હોય દારૂગોળો એટલે સજા તો થઈ જ, જો કે બધાને જેલ છે. પણ છતાંય ઘણી હળવી સજા કરી પ્રમાણમાં, કે આ પેઢી દર પેઢીનો બિઝનેસ હોવાના કારણે. કે એ લોકો આ એમોનિયમ નાઇટ્રેટ વાપરતા હતા. લો, એમોનિયમ નાઇટ્રેટ ઘણો મળી આવ્યો હતો. હું પોતે એ જગ્યાએ રૂબરૂ જોવા ગયો હતો. એ વસ્તુ આ પકડાનું ને ત્યારે આ લોકો કયા કયા વિસ્ફોટક વાપરતા, એમાં એમોનિયમ નાઇટ્રેટ પૂરતા પ્રમાણમાં મળ્યો હતો. આ એમોનિયમ નાઇટ્રેટને ટીએનટીને મિક્સ કરો એટલે એમાટોલ, પણ એ સિવાય એમોનિયમ નાઇટ્રેટ નાઇટ્રોગ્લિસરીન હારે મિક્સ થાય અને દારૂગોળો બને. બહુ વર્ષો પહેલાં જે અમદાવાદમાં છૂટા છૂટા બસમાં ને એમાં ટિફિનમાં ને એમાં બોમ્બ ફૂટ્યા હતા, એ સમયે સ્ટુડન્ટ્સ, કોમર્સ કોલેજના સ્ટુડન્ટ્સને લઈને અમે લોકો ફરવા નીકળ્યા હતા. અમદાવાદ પહોંચ્યા, વિસ્ફોટ થયા એટલે અહીંયાથી બધા સ્ટુડન્ટ્સને ઝડપથી ભેગા કરી અને નીકળી ગયા ગાંધીનગર. હોટલમાં રોકાણા. બાજુમાંથી રાત્રે ઘણો બધો આ પકડાનો એમોનિયમ નાઇટ્રેટ. પછી અહીંયાથી ને રિટર્ન થઈ ગયા. પણ કહેવાનો મતલબ, જે કોઈ આતંકવાદી લેવલ સુધીના માણસો હશે ને, વિસ્ફોટકમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ પુષ્કળ હશે. એમોનિયમ નાઇટ્રેટ ખૂબ જાજો વપરાતો વિસ્ફોટક છે. કોઈ પણ વિસ્ફોટકો પ્રેક્ટિકલ બનાવતા હોય ને એ લોકો એની અંદર આ ઉમેરતા જ હોય છે. આનાથી વિસ્ફોટ વધુ ભયંકર થાય. ખેર, આપણો જવાબ બી, સેકન્ડ. 31. નાઇટ્રોસોબેન્ઝીનનું રિડક્શન કરતાં શું મળતું નથી?
નાઇટ્રોસોબેન્ઝીન એટલે આ ઇન ડબલ બોન્ડ O, આને નાઇટ્રોસોબેન્ઝીન કહેવાય. બરાબર. આનું રિડક્શન કરો તો શું મળી શકે? જો એક NHOH મળે. એવા સામસામે જોડાઈને બી ઓપ્શન છે N ડબલ બોન્ડ N, બે બાજુ બેન્ઝીન, એ પણ મળી શકે. NH2 બની શકે. NO2 ન બને. એક ઓક્સિજન છે, રિડક્શન કરો તો હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિજન દૂર થાય, બાકી ઓક્સિજન તો ના જ ઉમેરાય ને. NO2 ના બને. ડી જવાબ. ચલો પછી 32. એનિલિન રિંગમાં હેલોજન પરમાણુની હાજરીના કારણે તેનો બેઝિક ગુણધર્મ વધે છે. એનું ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધી જાય છે. ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધી જાય છે. બરાબર. એટલે બેઝિક ગુણધર્મ વધે છે. હેલોજન જેમ જોડાયેલા હોય છે ને, જોકે આ હે ને સાવ તમે થિયોરિટિકલ વિચારો ને તો કદાચ આવું ન પણ થાય, ઘટે એવું દેખાય, પણ થિયરીથી વિરુદ્ધમાં પ્રેક્ટિકલી એનો બેઝિક ગુણધર્મ વધે છે. એનો બેઝિક ગુણધર્મ વધી જાય છે. એ જવાબ. કોઈ કદાચ આવો થિયરીથી વિપરીત હોય તો પણ એને યાદ રાખવું પડશે. પછી 33. ઇન ધ મસ્ટર્ડ ઓઇલ, મસ્ટર્ડ ઓઇલ પ્રક્રિયામાં એમાઇનની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે? CS2 સાથે. આ મસ્ટર્ડ ઓઇલ પ્રક્રિયા છે CS2 સાથે, એમાઇન ને CS2, HgCl2 ની હાજરી ઉદ્દીપક છે. આપણો જવાબ રહેશે C, ઓપ્શન C. પછી 34. 1,0 નાઇટ્રો સંયોજનની HNO2 સાથે પ્રક્રિયા કરતા સ્ફટિકમય ઘન પદાર્થ મળે છે, જેની NaOH સાથે પ્રક્રિયા કરતા હવે NO2ની પ્રક્રિયા લખવી પડશે. ડાયઝોનિયમ સોલ્ટની જેમ આપણે જે એમાઇનની કહેતા હતા ને એવી મેં તમને કીધું કે નાઇટ્રોની થાય, પણ હવે લખી લો. આની પ્રક્રિયા કામ લાગશે ક્યાંક. RCH2NO2 આ નાઇટ્રો સંયોજન, આમાં HNO2 ઉમેરો એટલે RCNO2 NOH, આ ડબલ બોન્ડ. આના બે હાઇડ્રોજનના આનો એક ઓક્સિજન પાણી બનીને દૂર થયું. બરાબર. હવે આની અંદર NaOH ઉમેરો. NaOH RCNO2 ડબલ બોન્ડ NONA. આપણે કેમ આલ્કોહોલ હોય તો H નીકળીને એને આવે, વધતા પાણી. આ લોહી જેવો લાલ રંગ, ધરાવતું સંયોજન થયું. લ્યો, લોહી જેવો લાલ રંગ એ આવે, લાલ દ્રાવણ મળે, એકદમ લોહી જેવું લાલ થઈ જાય. લોહીને અવેજીમાં તમે આ પદાર્થ અવેજીમાં એટલે શરીરમાં નથી ચડાવવાનું, ફોટોગ્રાફીમાં કે એમાં ક્યાંક લોહી બતાવવાનું હોય તો આ પદાર્થ ચાલે, એટલો બધો એને ભળતો આવે. એ જવાબ. બરાબર. પછી 35. પાંત્રીસ. 2,0 નાઇટ્રો સંયોજનની HNO2 સાથે પ્રક્રિયા કરતા સ્ફટિકમય ઘન પદાર્થ મળે છે,
જેની NaOH સાથે પ્રક્રિયા કરતા ખાલી જગ્યા મળે દ્વિતીયક એમાઇન હોય ને HNO2 સાથે લખી લો, કારણ કે પ્રાથમિકની આપી એટલે આની આપી દઉં એટલું જ. R NO2 HNO2 NO2 તો એમ નામ NO આનો OH અને આનો H જશે. હવે આમાં NaOH ઉમેરો ને વાદળી દ્રાવણ થઈ જાય, બ્લુ દ્રાવણ. બ્લુ દ્રાવણ થઈ જાય. બરાબર, એનું સૂત્રની જરૂર નથી, બ્લુ રંગ ખાલી લખી લો, બ્લુ દ્રાવણ થાય. બી જવાબ. જરૂર હોત ને તો મેં શોધીને જ તમને આપ્યું હોત, આગલામાં જરૂર નથી એની. HNO2 સાથે લખીએ એટલું ઘણું છે, પછી તો ખાલી રંગની જ જરૂર પડે કસોટી માટે. આગલામાં ના લખ્યું તો ચાલે, પણ અહીંયા વળી મેં પ્રક્રિયા લખી નાખી. 36. નીચે પૈકી કયું સંયોજન રાઈના તેલ જેવી તીવ્ર વાસ ધરાવે? આલ્કાઇલ આઇસોથાયોસાઇનેટ. આલ્કાઇલ આઇસોથાયોસાઇનેટ. સી જવાબ. આ મસ્ટર્ડ ઓઇલ પ્રક્રિયાવાળી. રેડી.